ધોરાજીના જૂનાગઢ રોડ પર નવા બની રહેલા બ્રિજના કારણે લોકોને હાલાકી પડી રહી છે, ત્યારે કોન્ટ્રાક્ટરની મનમાનીના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। બ્રિજમાં શ્રમિકો કોઈપણ પ્રકારની સેફટી વગર કામ કરી રહ્યા છે। બ્રિજના કારણે આજુબાજુના લોકો તેમજ દુકાનદારોને જીવનું જોખમ જોવા મળી રહ્યું છે। છેલ્લા 3 મહિનાથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને સ્થાનિકો, વેપારીઓ અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। કિશોરભાઈ વિનુભાઈ ચુડાસમા સવારથી સાંજ સુધીમાં આખા દિવસ 3-4 વાર નીકળવાનું થાય। કામ ઉપરથી નથી થકાતું, એટલું રોડ ઉપરથી હાલવામાં થતી જવાય છે। કામ ચાલુ કર્યું રોકડ ગાયની ગતિએ, ત્યારે પૂરું થાય એનું હજી કઈ નક્કી નથી। ચોમાસું આવતા તો અહીંયાથી લોકોને નીકળવાની નીકળી જ નહીં શકે। દિલીપભાઈ પટેલ। અત્યારે બ્રિજનું કામ ચાલી રહ્યું છે, કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે? જોરદાર મુશ્કેલી પડે છે બધાને। રોડ રસ્તાના કામ નથી થયા એટલે વાહન અમારા કોઈ આવી નથી શકતા। અહીંયા ટ્રાફિક જામ થતું હોય છે। ટ્રાફિક તો જોરદાર જામ થાય છે। શું કહેશો કામદારને? કેવો થાંભલા હટાવવાના છે, હજી હટાવ્યા નથી કોઈ યોજના। વેપાર બધાના પડી ભાંગા અત્યારે કોઈ યોજના ગ્રાહક ના બાજુ આવવા ના દે તો કઈ રીતના ધંધા હાલે? થઈ જાય 2-4 દીમાં બધી થઈ જાય। ચાલુ 24 મહિના કામ આવશે, શું કહેશો? કેશોદના રંગપુર ગામે પરણિત યુવકે લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું। કેશોદ પોલીસે પુનિત બાબરિયા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ કેશોદના રંગપુર ગામે પરણિત યુવક પુનિત બાબરિયાએ ભોગ બનનાર યુવતીને વિશ્વાસ અપાવવા મૈત્રી કરાર કર્યા હતા અને પોતાની પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાની ખાતરી આપી છેલ્લા 8 માસથી શરીર સંબંધ બાંધ્યો હતો। ત્યારે મૈત્રી કરાર રદ કરી લગ્ન કરવાની ના પાડતા યુવતીએ કરેલો વિશ્વાસ ખોટો ઠર્યો હતો અને દગો થયો હોવાનું જણાયું હતું, જેથી યુવતીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 65(2) હેઠળ ગુનો નોંધીને દુષ્કર્મ આચરનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લગ્નની લાલચ આપી અને તેની સાથે દુષ્કૃત્ય કરેલ બનાવ જાહેર થયેલો છે, જેમાં આરોપી પુનિતભાઈ દેસાભાઈ બાબરિયા કે જેઓ રંગપુરના રહેવાસી છે, જેઓ આ કામના ભોગ બનનાર ની સાથે આજથી 1.5 વર્ષ પહેલા પરિચયમાં આવેલા। ત્યારબાદ તેઓ પોતે લગ્ન કરેલા હોવા તેમ છતાં પણ આ કામના ભોગ બનનારને પોતે એની સાથે છૂટાછેડા લઈ અને લગ્ન કરશે તેવી લાલચ આપી તેઓની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધેલ, તેમજ તેઓ મૈત્રી કરાર પણ કરેલ અને પાછું મૈત્રી કરાર નો ભંગ પણ કરેલો, તોડી પણ નાખેલા હતા, રદ કરેલું। અને આમ તેઓ અને ત્યારબાદ એમને લગ્ન કરવાનું આપણે ભોગ બનનારે કહેતા તેઓ લગ્ન કરવાની ના પાડી દીધેલી, જે બાબતમાં ભોગ બનનારે કેશોદ પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે।